નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા. એમસીજીમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ એટલે કે T20 લીગની ઓપનિંગ મેચ આ વર્ષે 12 ડિસેમ્બરે ચેન્નઈમાં રમાશે. આ પહેલીવાર બનશે જ્યારે કોઈ વિદેશી ક્રિકેટ લીગની મેચ ભારતમાં રમાશે. પીએમ મોદી તેમના 6 દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં આજે ન્યૂઝીલેન્ડ પહોંચશે. પીએમના પ્રવાસની શરૂઆત ન્યૂઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટોથી થશે. આ દરમિયાન બંને દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરારને અંતિમ સ્વરૂપ આપશે. ત્યારબાદ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારબાદ ઓકલેન્ડમાં 40,000 ભારતીયોને પણ સંબોધિત કરશે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયે કિયા ઓરા મોદી કાર્યક્રમનું આયોજન કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમની આ મુલાકાત થઈ રહી છે. આ પહેલા 1986માં તત્કાલીન પીએમ રાજીવ ગાંધી ન્યૂઝીલેન્ડ ગયા હતા. મહત્વના સમાચાર જણાવી દઈએ. પીએમ મોદી ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયા છે. પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા. એમસીજીમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ એટલે કે T20 લીગની ઓપનિંગ મેચ આ વર્ષે 12 ડિસેમ્બરે ચેન્નઈમાં રમાશે. આ પહેલીવાર બનશે જ્યારે કોઈ વિદેશી ક્રિકેટ લીગની મેચ ભારતમાં રમાશે. પીએમ મોદી તેમના 6 દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં આજે ન્યૂઝીલેન્ડ પહોંચશે. પીએમના પ્રવાસની શરૂઆત ન્યૂઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટોથી થશે. આ દરમિયાન બંને દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA કરારને અંતિમ સ્વરૂપ આપશે. ત્યારબાદ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારબાદ ઓકલેન્ડમાં 40,000 ભારતીયોને પણ સંબોધિત કરશે.